કરજણ તાલુકાના વલણ ગામે એક એવો અભિભાવ જોવા મળ્યો, પ્રતિભાવ જોવા મળ્યો અને એક એવો તાલમેલ જોવા મળ્યો શિક્ષણ ક્ષેત્રે કે ત્રણેય શિક્ષકો અહીંયા આચાર્ય ઇન્ચાર્જ છે, તેમાં કન્યા શાળા વલણ અને કુમાર શાળા વલણમાં તેમાં અને હાઈસ્કૂલમાં ત્રણેય વલણ ગામના જ શિક્ષકો હાલ આચાર્ય તરીકે ઇન્ચાર્જ છે અને એમની સરસ ભૂમિકા જોવા મળી છે. તે વિશે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રાથમિક કુમાર શાળાના ઇરફાન સાહેબ ડકરી. તેમની સાથે આપણે ચર્ચા કરીશું. ઇરફાનભાઈ, તમે જે આ કુમાર શાળામાં બી ઇન્ચાર્જ તરીકે આચાર્યમાં છો અને તમે ખાસ ભૂમિકા બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે મેં જોઈ છે અને સરસ કાર્ય તમે કરી રહ્યા છો, તે વિશે તમે શું કહેશો? લગભગ જાન્યુઆરીની 21 તારીખે મેં ચાર્જ લીધો છે અને હું આ જ શાળાનો વિદ્યાર્થી હતો. પહેલાં તો એ કહી દઉં કે વલણ કુમાર શાળામાં જ ભણીને આપણે આગળ ગયેલા છે અને છેલ્લે ઉપરવાળાની મહેરબાનીથી વલણ કુમાર શાળામાં જ સેવા આપવાનો મોકો મળ્યો. મારા ગામના બાળકો જે રીતે વર્ષોથી જાહેર પરીક્ષાઓ હોય કે આપણી બોર્ડની પરીક્ષાઓ છે, એમાં પણ ઘણા વિદ્યાર્થીઓ સારા એવા ટકા લાવીને આગળ જાય છે. ડૉક્ટરી લાઇનમાં હોય, એન્જિનિયરિંગ લાઇનમાં હોય, એમાં પણ એ લોકો ખાસ એવો પ્રવેશ મેળવે છે. તો મને આ જગ્યા પર આવીને મોકો મળ્યો છે કે હજુ વધુ આપણા બાળકો પ્રગતિ કરે અને વધુ આગળ જાય. પણ ખાસ એક વિનંતી એવી છે કે ખરેખર આ શાળાઓમાં વાલીઓનું જે સહયોગ હોવો જોઈએ એ નથી. તો મારું કહેવું એ જ છે કે વાલીઓ પોતાના બાળકો શાળામાં આવ્યા પછી શું કરે છે, કેવા માહોલમાં એ લોકો ભણે છે, એનું પણ તમે ધ્યાન રાખો અને શાળાની અવારનવાર વિઝિટ કરતા રહો. અમારા પક્ષે કંઈ ભૂલ હોય તો અમને પણ કહો. અમારે કંઈક તમારા બાળક વિશે અમને કંઈ કહેવા જેવું હશે અમે તો કહીએ જ છે ફોન કરીને પણ અમુક વસ્તુ એવી હોય કે જે આપણી નજરમાં ડાયરેક્ટ ન આવતી હોય તો એ પણ અમે તમને માહિતગાર કરીએ. તો બધા જેટલા જુએ છે તો હું આ ચેનલના માધ્યમથી બધાને કહેવા માગું છું, તમામ વાલીઓ અવારનવાર જરૂરથી શાળાઓની મુલાકાત કરો અને આવો અમારી પાસે. અમને પણ તમારી જરૂર છે અને તમને પણ તમારા બાળક માટે એટલો ટાઈમ કાઢવો પડશે કે આપણા બાળકો આગળ લઈ જવા હોય તો કઈ રીતે આપણે એમને અભ્યાસમાં સાથ સહકાર આપીશું, એવી જ મારી વિનંતી છે. આપણી જોડે બીજા સાદિક સાહેબ પણ છે જે હાઈસ્કૂલના આચાર્ય છે અને તે પણ આ જ શાળાઓમાં ભણતર કરી ટીચર બન્યા છે. પહેલા વિદ્યાર્થી હતા, ટીચર બન્યા અને આચાર્ય તરીકે ભૂમિકા ભજવે છે. તેમની સાથે આપણે ચર્ચા કરીશું. સાહેબ, તમે જે આ જ શાળાઓમાં પહેલા વિદ્યાર્થી હતા, ત્યારે ટીચર બન્યા અને ત્યાર પછી ઉચ્ચ લેવલ પર આચાર્યમાં ઇન્ચાર્જમાં છો અને તમે તે સમયને વિદ્યાર્થી હતા, તે સમયનું ભણતર કેવું લાગ્યું ને હવે પછી તમે જે મહેનત કરી રહ્યા છો તે જોવાઈ રહે છે, તે કેવું લાગે છે? થેન્ક યુ તસ્લીમભાઈ. પહેલાં તો હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું કે એકચ્યુઅલી હું આને ગુજરાતીના એક પ્રોવર્બના અંદર કહું કે જબ તક બીકા ન થા કોઈ પૂછતા ન થા તૂને મુझे ખરીદ કે અનમોલ કર દિયા. એટલે કે આવી નોંધ બહુ ઓછા ક્ષેત્રે લેવાતી હોય છે અને જ્યારે ગામના લોકો કામ કરતા હોય, તમે બી ગામના એક પ્રતિષ્ઠિત એક નાડી પ્રહાર ચલાવતા એક પત્રકાર છો તો તમને બી ખૂબ ખૂબ અભિવાદન અમે કરીએ છીએ. અને અમારા આ ત્રણ આ એક બાજુ જમણો હાથ મારા ઇરફાન સાહેબ છે અને ડાબો હાથ અમારા ઇલિયાસ સાહેબ છે. બંને બાજુથી કન્યા શાળાના ઇન્ચાર્જમાં છે અને આ કુમાર શાળામાં અને અમારી મિશ્ર શાળા, એટલે બંનેનો પ્રવાહ અમારા ત્યાં આવે છે. તો એને તમે જે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ પહેલાંના જમાનામાં હું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે અને અત્યારે શું ડિફરન્સ છે, તો ડિફરન્સ એ છે કે ભાઈ પહેલાં અમારા જે શિક્ષકો હતા, જે સી ટાઈપની સ્કૂલ હતી, તો પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ તે વખતે એટલી બધી સુવિધાઓ ન હતી. તે છતાં બી એ લોકોએ બહુ ઉત્સુક કામ કરીને અમને આ લેવલ સુધી પહોંચાડ્યા છે. તો એ ગુરુજનોનો બી અમે ખૂબ જ તહે દિલથી આભાર માનીએ છીએ. અત્યારે પણ અમારો જે સ્ટાફ છે એમના નકશે કદમ પર ચાલતા આવીએ છીએ અને એના ફલશ્રુતિ સ્વરૂપે જોવા જઈએ
તો અમે લોકો સ્કોલાસ્ટિક નોન સ્કોલાસ્ટિક બંને ક્ષેત્રે ખૂબ જ પ્રતિભાશાળી સ્ટુડન્ટ્સને અમે એકચ્યુઅલી નિર્માણ કરી શક્યા છે. અમારા બંને મિત્રો જે છે એ પ્રાઇમરી લેવલના ઉપર પાયાનું ઘડતર કરી રહેલા છે અને અમે સુપર સ્ટ્રક્ચરનું બિલ્ડઅપ કરી રહ્યા છે. તો ગત વર્ષની વાત કરું તો સ્કોલાસ્ટિકની વાત કરીએ તો અમારા ધોરણ 12માના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ 100% પરિણામ લાવ્યા. એ ઐતિહાસિક પરિણામ હતું. અને પ્લસ કે ધોરણ 12 સાયન્સની વાત કરીએ તો 97%, અને એમાંથી પણ જે પાસ આઉટ થઈ ગયા વિદ્યાર્થીઓ સાયન્સના અંદર, તો 4 વિદ્યાર્થીઓ તો MBBS કરવા માટે સિલેક્ટ થઈને વિદેશ ભણવા બી જાય છે, કોઈ એન્જિનિયરિંગમાં જાય છે, અને ઘણા લોકો LLB કરે છે. આજે પહેલાના જમાનામાં આટલો બધો એક્સપોઝર ન મળતો હતો. અત્યારે ઘણી બધી એવી કેરિયર ગાઈડન્સના અમે કેમ્પો ગોઠવ્યા અહીંયા આગળ. પછી સ્પોર્ટ્સ ક્ષેત્ર હોય કે પછી સ્ટેમ ક્વિઝ અત્યારે જ થાય, એમાં અમારા 4 બાળકો જુનિયર અને સિનિયરના અંદર સ્ટેમ ક્વિઝ 4.0ના અંદર નેશનલ સુધી પહોંચ્યા. બરાબર છે. પ્લસ કે કલા ઉત્સવ હોય કે ખેલ મહાકુંભ હોય, દરેક ક્ષેત્રે અમારા બાળકો ખૂબ જ પ્રતિભાશાળી એમનું વ્યક્તિત્વ વિકસાવે છે, અને અમે આ રીતે આગળ વધતા જઈએ છીએ. અને અમારો સ્ટાફ પણ એટલો પ્રતિબદ્ધ છે કે ધોરણ 10માના એ સારું પરિણામ લાવી શક્યા, અને અમે એમનાથી સારું એવું કરી શકીએ છીએ. ભવિષ્યના ઇન્શાલ્લાહ દુઆ કરીએ ઉપરવાળાથી કે ભાઈ હજુ પણ અમને પ્રગતિ આપે અને આપણા ગામનું નામ રોશન થાય. એ જ અમારો રહેશે, કારણ કે અમે પરમેનન્ટ નથી અહીંયા આગળ, અમે ઇન્ચાર્જ તરીકે અહીંયા આગળ પ્રતિભા નિભાવી રહ્યા છે. પણ તમે દુઆ કરો કે ઉપરવાળો અમને શક્તિ આપે અને આ બાબતે અમે બાળકોને બાળક કેન્દ્રી કામ કરી શકીએ, જેથી કરીને એમનો હોલિસ્ટિક વિકાસ થઈ શકે. થેન્ક યુ. તો આ ત્રીજા આચાર્ય સાહેબ છે કન્યા શાળાના, તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું. ઇલિયાસ સાહેબ છે. ઇલિયાસ સાહેબ, જે તમે અબ્બી આચાર્યની ભૂમિકા ભજવો છો અને આ જ શાળાઓમાં ભણતર કરીને અબ્બી આચાર્ય બન્યા છો, તે વિશે અને ખાસ તમારી પ્રગતિ પર જોઈ છે અને વિદ્યાર્થીઓ માટે ખૂબ તમે પ્રયત્નશીલ રહ્યા છો, તે વિશે તમે શું કહેશો? સૌપ્રથમ તો તસ્લીમભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમારી શાળાઓને એક આવા મંચ પર લઈ જઈ રહ્યા છો તમે, કે અમે પ્રાથમિક શાળાઓ જે ચલાવી રહ્યા છીએ અને આપણી હાઈસ્કૂલ પણ. તો પહેલાં તો વાલીઓને મારી એક ખાસ વિનંતી છે કે ખાનગી શાળાઓનો મોહ છોડી દેશો અને આપણા ગામની પ્રાથમિક શાળાઓમાં, ત્રણેય શાળાઓમાં આચાર્યશ્રી આપણા સ્થાનિક છે. અમે બધા જ અહીંયા લોકલ ભણેલા છે, કુમાર શાળામાં ભણેલા છે, અને ત્યાં જ અમે 20 વર્ષ સુધી સેવા પણ બજાવી છે. છેલ્લા 2 મહિનાથી હું કન્યા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અને દીકરીઓની વાત કરીએ તો વાલીઓનો, જેમ ઇરફાન સાહેબે કીધું, અમને સંપર્ક ખૂબ ઓછો સહકાર મળી રહ્યો છે. તો મારી ખાસ વિનંતી છે વાલીઓને કે શાળામાં આવો, શાળાની પ્રગતિ જુઓ, બાળકોના અભ્યાસ વિશે શિક્ષકોને મળો, આચાર્યને મળો, અમારી ભૂલો હોય તો અમને બતાવો. અને આપણી દીકરીઓ કે દીકરાઓ કે હાઈસ્કૂલની મિશ્ર શાળા આપણી કહેવાય, તો એ બધા જ ક્ષેત્રમાં, જેમ કે અમારા પ્રાઇમરી લેવલમાં NMMS છે, જ્ઞાન સાધના છે, CET પરીક્ષાઓ લેવાય છે, બાહ્ય પરીક્ષાઓ, એમાં આપણી દીકરીઓ અને દીકરાઓ ખૂબ પ્રગતિ કરી રહ્યા છે, ખૂબ પ્રગતિ કર્યા. આ વર્ષે પણ 6 દીકરીઓ અને લગભગ 9 કે 10 કુમાર શાળાના બાળકો CET પરીક્ષામાં મેરિટમાં આવ્યા છે. તો એ આપણા માટે બહુ ખુશીની વાત છે અને આપણે ગર્વ અનુભવવું જોઈએ. આપણી વલણના સ્થાનિક લોકોએ ખાસ એમાં ગર્વ લેવાની જરૂર છે. અને શાળાઓમાં અવારનવાર આવો, મુલાકાત લ્યો, અમારી ભૂલોને બતાવો. બીજું કે આપણી કન્યા શાળાને 2024-25 માટે સક્ષમ શાળાનો એવોર્ડ મળ્યો છે, જે ખુશીની વાત છે. એક પ્રમાણપત્ર અને એક ટ્રોફી એનાયત કરવામાં આવી છે પ્રાચાર્ય શ્રી વડોદરા તરફથી. તો શાળાઓમાં ખૂબ પ્રગતિ થઈ રહી છે, પૂરતો સ્ટાફ છે, ખૂબ મહેનતુ સ્ટાફ છે. તમે ખાસ કરીને વાલીઓને મારી વિનંતી છે કે એકવાર મુલાકાત જરૂર લો. અને ખાનગી શાળા છે કે ઇંગ્લિશ મીડિયમની શાળાઓમાં આપણા બાળકોને મોકલવાની મને કોઈ જરૂરિયાત જણાતી નથી. હું પોતે કે અમારા સાજીદ સાહેબ પણ એમના બાળકોને ગુજરાતી મીડિયમની શાળાઓમાં જ ભણાવીએ છીએ અને ભણાવી છે. મેં મારી દીકરીઓને બંનેને કન્યા શાળામાં જ ભણાવી છે અને ઇરફાન સાહેબે પણ એમની બંને દીકરીઓને કન્યા શાળામાં જ ભણાવી છે. તો આપણે ત્યાંનું શિક્ષણ ખૂબ સારું છે. હજુ આપણે પ્રગતિ કરીએ એવી અમે બધા આશા રાખીએ છીએ અને તમારા લોકોનો સાથ સહકાર મળશે તો ઇન્શાલ્લાહ ખૂબ પ્રગતિ કરીશું. આભાર. તો આ હતા ત્રણેય શાળાના આચાર્ય, જે પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય અને હાઈસ્કૂલના તેમજ પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય સાહેબ જોડે આપણે ચર્ચા કરી. આ ત્રણેય આચાર્ય સાહેબ
આ જ પ્રાથમિક શાળાઓમાં ભણતર કરી આ લેવલ સુધી પહોંચ્યા છે. કોઈક ટીચર બન્યા, આચાર્ય બન્યા, અને ગામમાં કોઈક ડોક્ટર પણ બન્યા છે, વકીલ પણ બન્યા છે, એન્જિનિયર પણ બન્યા છે. એમ તો આ જ શાળાઓમાં ભણી આગળ આવ્યા છે. એવું નથી કે કોઈ સારી શાળામાં અને ઇંગ્લિશ મીડિયમ શાળામાં છોકરાઓ જશે, ભણશે તો જ આગળ વધશે. આ તમારી સમક્ષ ઉદાહરણ છે. તે માટે અને ખાસ શિક્ષણ ક્ષેત્રે ગામ પત્યા ગામના જ આચાર્ય છે અને ગામમાં જ મહેનત કરી રહ્યા છે. ખૂબ પ્રગતિ જોઈ છે, એમનું નેતૃત્વ જોઈ છે, એમનો ખાસ તાલમેલ જોયો છે, ભણતર વિદ્યાર્થીઓ સાથેનો મિલાપ જોયો છે મેં, એને શાળાનું કલ્ચર પણ જોયું છે, ગામ પ્રત્યેનો એમનો પ્રેમ જોયો છે, આદર્શ જોયો છે, ભાવ પ્રતિભાવ જોયો છે. न्यूज़ रिपोर्टर तस्लीम पीनावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।